અંદરના જે સૂક્ષ્મ જીવાણુઓ છે ને એનું ફર્મેન્ટેશન થાય અને સંખ્યા વધે. એનું ઉદાહરણ કેવું છે કે બેનો 20 લીટર દૂધ હોય તો મેળવણ કેટલું જોઈએ? ટીપું જ જોવે ને. આ મેળવણ છે. 200 લીટર છે ને એ આપણા ખેતરનું આખું મેળવણ છે. આપણે જે 200 લીટર દ્રાવણ કરીએ ને એની અંદર અબજોની સંખ્યાની અંદર ઉપયોગી બેક્ટેરિયા. આપણે કીધું ને કે ગાયોની અંદર 33 કરોડ દેવતા, એની અંદર 33 કરોડ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ. અને આ જીવાણુઓ છે ને એને આપણે મલ્ટીપ્લાય કરવા. એટલે આપણે 200 લીટર ડ્રમની અંદર મલ્ટીપ્લાય કરીએ અને લિક્વિડ ફોર્મની અંદર થઈ જાય એટલે આપણા ખેતરમાં પાણી પાઈએ તો પાણીની સાથે એને પાઈ શકાય. એટલે તમે જે આ જીવામૃત પાવો ને એટલે આપણી જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધે. આપણે 1 ગ્રામ સૂક્ષ્મ સોઇલ હોય ને એની અંદર અબજોની સંખ્યાની અંદર જીવાણુ. આ વૈજ્ઞાનિકોએ શોધી પડ્યું. આપણને આંખથી દેખાય નહીં. આપણે છાશ પીએ તો અંદર બેક્ટેરિયા દેખાય, એમાં કોઈ ભાડે પણ છે ને તમે બેન મેળવણ નાખો એટલે મળી જાય ને. હવે ઢેપા જેવું દહીં ક્યારે થાય? અંદર કોઈ સૂક્ષ્મ બેક્ટેરિયા છે એ કામ કરે. પછી બેન હાથો લાવે તો ઢોકળા થઈ જાય ને, ત્યાં બેક્ટેરિયા કામ કરે. એટલે આ બેક્ટેરિયા છે ને એ જ બેક્ટેરિયા આપણે જમીનમાં નાખવાનું. આપણે રસાયણો અને કેમિકલ નાખીને આપણે જમીનની અંદર બેક્ટેરિયાની સંખ્યા છે એ ઘટાડી દઈએ. તો આ બેક્ટેરિયાની સંખ્યા વધારવા માટે જેમ કિમભાઈએ કીધું ને એમ જીવામૃત છે 200 લીટર છે. પહેલો આયામ છે ને એ આવડો આ છે કે ભાઈ જીવામૃત બનાવો. અને આ વાત છે કે તમારા ગળે ઉતરે ને તો તમારે ખેડૂતોને ઉતારવાની. અહીંયા અમે તમને લાપસી જેવું એ માટે ઠંડુ કરીને આપીએ. તમને ખેડૂત પ્રશ્ન પૂછે તો આપણને પરસેવો તૂટી જાય કે ભાઈ આ ભાઈ જીવામૃત કે શું કામ નાખવાનું? ખેડૂતો તો હોય ને ભાઈ ને કહેવાય કે પ્રશ્ન ન પૂછતા. અમને પરસેવા તૂટી જતા હોય. ખેડૂતો સામે બેઠા હોય ને, ખેડૂતો ગમે એ પ્રશ્ન. આ જે શિબિરનો ઉદ્દેશ એ છે કે આપણો કોન્સેપ્ટ ક્લિયર હોવો. અત્યારે અમારી સામે ગમે એવો ખેડૂત પૂછે તો અમે એને બેહાડીએ. કારણ કે આપણી પાસે બધું એનું ટેકનોલોજીકલ સાયન્ટિફિકલી નોલેજ છે આપણી પાસે હોવું. નકર ઉપર છેલ્લું નોલેજ હોય તો આપણે પરસેવો પાછા કરીએ. એટલા માટે આ તમારી ટ્રેનિંગ રાખવામાં આવે છે કે તમારે હવે ખેડૂતોને આ ભાષામાં છે એ સમજાવો. અને એટલા માટે આપણે સંવાદ કરીએ કે તમારે જો કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ ન સમજાતું તો અમને પૂછો. તો અમે પણ અમને ઘણી વાર ના ખબર હોય તો અમે પણ જાણીને પણ તમને એનો જવાબ છે આપશું. એટલે મેઇન જે આ જીવામૃત છે એનો મેઇન ઉદ્દેશ આ છે કે ભાઈ આ બનાવવાનું શા માટે? તો કે ભાઈ હવે અમારી જૂની ખેતીવાડીની પુસ્તકો તમે વાંચો ને એમાં લખ્યું હોય કે તમે કોઈ પણ ખાતર વાપરો તો 25 ટન છાણિયું ખાતર FIM આમ યાર્ડ મેન્યુઅલ વાપરો. 25 ટન ક્યાં લેવા જોઈએ? અત્યારે ક્યાંય મળતા નથી. એટલા માટે એનું કોન્સન્ટ્રેટેડ ફોર્મ એટલે જીવો કે 200 લીટર છે એ તમે 2 વીઘાની અંદર 1 એકરની અંદર 200 લીટર આપી દો તો તમારે છાણિયું ખાતર છે એટલું બધું પડે નહીં. આ એનો જીવામૃતનો મુખ્ય ઉદ્દેશ છે. અને વારંવાર જમીનની અંદર તમે જીવામૃત આપો ને, કેમિકલ ઓછું કરો ને એટલે ઓટોમેટિક જમીનની અંદર અળસિયાઓ એ એક્ટિવ થાય. કારણ કે ઉપર આપણે કેમિકલ બહુ નાખ્યું ને જમીનની અંદર બહુ ઊંડા અળસિયા હોય. ચોમાસામાં હજી ક્યાંક દેખાય અંદર પડેલા જ હોય. તમે રેગ્યુલર જે પ્રાકૃતિક ખેતી કરે છે ને, કોઈ રાસાયણિક કેમિકલ કે યુરિયા વાપરતા નથી ને, ત્યાં બધાના ખેતરની અંદર અત્યારે અળસિયા. અને આપણે આપણા રાજ્યપાલનો તમે વિડીયો જોવો ને તો એના ખેતરનો દેખાય છે, ઢગલા મોટે અળસિયા દેખાય. એ આપણે ટાઈમ રહે તો ક્યારેક બતાવશું વિડીયો હોય તો, એટલે તમને ખ્યાલ આવે. મેઇન વસ્તુ આપણે શું છે કે જમીનની અંદર આપણા જે મિત્ર કીટકો અળસિયા મળી ગયા છે એને આપણે ફરીથી જાગૃત કરવાના. હવે અળસિયા એટલે અળસિયાનો વિષય બહુ મોટો છે. અળસિયા કામ એવું કરે ને કે કોઈ દિવસ એક તો આરામ નથી કરતા. આપણે રાત્રે બપોરે સૂઈ જાય, એ સૂતા જ નથી. એ નીચે જાય પાછા ઉપર આવે, નીચે જાય ઉપર આવે, ખોરાક લેતા જાય ને પાછળ કાઢતા જાય. એની જે અગાર છે ને એની અંદર જે જમીનની અંદર પોષક તત્વો ઘણા બધા હોય પણ એ લભ્ય સ્વરૂપમાં ન હોય. આપણે સમજીએ કે બેનો ઘરે રસોડું હોય, ઘઉં ચોખા પડ્યા કે સીધા ખબર એને રાંધવા પડે, દાળ ભાત બનાવવા પડે તો આપણે ખાઈએ. એમ જમીનની અંદર ઘણા બધા પોષક તત્વો હોય, પોટાશ છે, ફોસ્ફરસ છે, પણ એ છોડ લઈ ન હોય, જેને આપણે અલભ્ય સ્વરૂપમાં કહીએ. આપણે ઘણીવાર તમે લેબોરેટરીમાં કરાવો ને તો સોઇલ સ્ટેટસ સારું, ઘરમાં બધું હોય પણ બેન જ ન હોય. રસોઈ કોણ કરે? રસોઈ કરે તો આપણે ખવાય. એમ ઘરમાં રસોડામાં બધી વસ્તુ હોય પણ રાંધવા વાળો જોઈએ ને, એમ જમીનની અંદર પોષક તત્વો હોય પણ છોડ લઈ ન હોય, એને રાંધવો પડે, એને અવેલેબલ ફોર્મમાં ન્યુટ્રિયન્ટ કરવું પડે. ન્યુટ્રિયન્ટ છે, પોષક તત્વો છે, એને લભ્ય સ્વરૂપમાં ફેરવવું પડે તો એ છોડ લઈ શકે.
એટલા માટે લભ્ય સ્વરૂપમાં ફેરવવાની અંદર કામ છે ને આ બધા સૂક્ષ્મ જીવાણુ છે. એને ખાસ કરીને આ અળસિયું છે ને એ કરે કે જમીનનો જે કચરો છે એ ખાય અને પાછો બહાર કાઢે હગાર સ્વરૂપે. એટલે એ જે છે જેને આપણે વર્મી કમ્પોસ્ટ આપણે કહીએ કે વર્મી કમ્પોસ્ટથી એકદમ ચાની ભૂકી જેવું એ ભૂકી જેવું કરે એટલે એ છોડ લઈ શકે. હવે આપણે ખેડૂતો શું કરીએ છીએ, આપણે જે ખાતર વાપરીએ ને કાચું ખાતર વાપરીએ. આપણે જે ઢગલા ભરી આવીએ ને સિટીમાંથી ને ગામમાંથી ઉકરડાની એ દુર્ગંધમાંથી, પણ જે આ વર્મી કમ્પોસ્ટ હોય ને એની અંદર સુગંધ આવે કારણ એની અંદર ફર્મેન્ટેશન થઈ ગયું એકદમ ચાની ભૂકી જેવું જે હોય ને એ ખાતર છે ને એ છોડ લઈ આવે. પણ આપણે શું થાય પ્લાસ્ટિક ને ડાળા ડાકડા ને ફૂંકાઈ ગયેલા છાણના અડાય જેવો વરસાદ થાય ને એટલે બધું વાહે પસાટે ભેગું તો એ છોડ લઈ શકે. છોડના જે મૂળ છે ને એ એકદમ સૂક્ષ્મ હોય આપણા વાળ જેવા હોય એ જ અંદરથી લભ્ય સ્વરૂપની અંદર લઈ શકે. અને આ લભ્ય સ્વરૂપમાં અંદર ફેરવવા માટે અળસિયા છે, બેક્ટેરિયા છે એની અંદર એઝેટો બેક્ટેરિયા હોય, ઘણા બધા પ્રકારના અલગ અલગ રાઇઝોબિયમ છે, ઘણા બધા પ્રકારના સૂક્ષ્મ બેક્ટેરિયા. તમે જે આ વસ્તુઓ નાખો ને એ અળસિયા છે ઉપરથી નીચે એ બેક્ટેરિયાને લઈ જાય પાછા જાય એટલે આખી જે જમીન છે ને એની એક તો ખેડ જેવું કામ કરે ને એવું અળસિયા કામ જમીનને પોચી બનાવે. પછી ભાઈનો સરસ પ્રશ્ન છે કે એક અળસિયું છે એ સિઝન પ્રમાણે ચોમાસું હોય ને તો એ ઉપર આવે, ઉનાળો હોય તો પાછું નીચે હોય જાય. એમાં આખો દી છે ને સતત પ્રોસેસ એની ચાલુ ઉપર અને નીચે જવાની સમય સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે એની મૂવમેન્ટ છે ક્યારેય નવરું નથી બેઠ. તમે જોવો ક્યારેક એના બેડ જોવો ને તો અળસિયું નવરું ન બેઠું, એની મૂવમેન્ટ છે એકદમ કહેવાય ને કાચબા ગતિએ ચાલુ. સસલોની જેવી ફાસ્ટ ન દોડે પણ ધીમે ધીમે એની મૂવમેન્ટ છે એ કામગીરી છે એ ચાલુ થાય. એટલે